જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। જૂનાગઢની ભેંસાણ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઈને બેઠકના ધમધમાટ શરૂ થયો છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત સદસ્યો, આમ આદમી પાર્ટી અને 12 કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી અને પક્ષ સાથે જોડાયા હતા। આ કાર્યક્રમમાં 4થી વધારે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા, તેમજ 2000થી વધારે લોકોની મેદની આ સભામાં ગાજી હતી, જેમાં ખાસ કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે લોકોનો વિશ્વાસ આપ્યો હતો કે 8 મહિનામાં વિકાસના કાર્યો, રોડ રસ્તા બનાવવામાં આવશે, ખેડૂતોને લગતા પ્રશ્નોનો માત્ર 8 જ મહિનામાં નિકાલ કરવામાં આવશે। મહેશ કથિરિયા, ભેંસાણ, જૂનાગઢ। ભેંસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું પૂર્વ કેબિનેટ મંત્રી મહેશભાઈ રાદડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, અમારા પૂર્વ ધારાસભ્ય વડીલ મુરબ્બી હર્ષદભાઈ, ધારાસભ્ય ભરતભાઈ ભાયાણી, અરવિંદભાઈ માડાણી, ધારાસભ્ય શ્રી માણાવદર, મેયરશ્રી, ડેપ્યુટી મેયર, આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। આજે લગભગ 3,500થી 4,000 લોકોની ઉપસ્થિતિમાં ભેંસાણ તાલુકાના તમામ મતદારો અને કાર્યકર્તાઓ એ સાથ અને સહકાર અને આપવાનો સંકલ્પ કર્યો છે અને આશા છે કે આગામી 19 તારીખે જે મતદાન થશે ભેંસાણ તાલુકાનું વિકાસ ઉપર થશે અને વિકાસની રાજનીતિ ભેંસાણ તાલુકાના મતદાર ભાઈઓએ સ્વીકારી છે અને વિસાવદર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એવો મને વિશ્વાસ છે।